નડિયાદમાં ભીષણ આગની ઘટનાએ અનેક ગરીબ પરિવારોને ઘર વિહોણા બનાવી આર્થિક રીતે બેહાલ કરી દીધા છે। શાકભાજી અને ફળ વેચીને ગુજરાન ચલાવતા પરિવારોના મકાનો અને ઘરવખરી સંપૂર્ણ રીતે રાખ થઈ ગયા છે। ઘટનાને પગલે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે અસરગ્રસ્તોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી અને સરકાર સમક્ષ યોગ્ય વળતર તથા તાત્કાલિક આર્થિક સહાય માટે રજૂઆત કરવાની પણ ખાતરી આપી। સદનસીબે જાનહાની ટળી હોવા છતાં આગથી પીડિત પરિવારો માટે જીવન ફરી ઊભું કરવાનું મોટું સંકટ સર્જાયું છે। એટલે જ ખાસ કરીને મુલાકાત કરી છે કે ભાઈ ગઈકાલે તો ઘણા બધા લોકો એમની સાથે ઊભા હતા, પણ આજે એમને ખરેખર અમે જે રીતે એમને જમતા જોયા ને એ ખૂબ દયનીય સ્થિતિમાં હતા। સ્વાભાવિક છે, જાનહાનિ નથી થઈ। આભાર છે એ ફાયર બ્રિગેડની ટીમને કે જેણે આગ વધુ આગળ વધતી અટકાવી છે। જો તેમની ટીમ મજબૂતીથી કામ ના કર્યું હોત ને તો આજે પરિસ્થિતિ કંઈક બીજી હોત। જાનહાનિ નથી થઈ। બિલકુલ સામાન્ય પરિવારો છે, શાકભાજી વેચવાવાળા છે, ફ્રૂટ વેચવાવાળા છે, એમનું ઘર બિલકુલ પતી ગયું છે, ખાસું નુકસાન થયું છે, પણ આજે જીવ છે ને એટલે કાલે મહેનત કરીને ઊભું તો થઈ જવાશે। નડિયાદ શહેર કોંગ્રેસની આ વિસ્તારમાં અમે જે અત્યારે આવ્યા છે એમાં જે મહાનગરપાલિકામાં ઇલેક્શન લડેલા એ બધા ઉમેદવારો અને અમારા બધા કાર્યકર્તાઓ આજે ઘરની બધાની મુલાકાત લીધી છે। એમને આશ્વાસન આપ્યું છે કે અમારા તરફથી સરકારમાં જે કંઈ